ધોરણ 11 કોમર્સ વાણિજ્ય વ્યવસ્થાની અંદર પ્રકરણ નંબર 7 ખાનગી ક્ષેત્ર, જાહેર ક્ષેત્ર અને વૈશ્વિક સાહસો, જેની અંદર વૈશ્વિક સાહસોની આપણે વાત આની પહેલાંના પીરિયડની અંદર કરી હતી. હવે ભારત અને વૈશ્વિક સાહસો. ભારત અને વૈશ્વિક સાહસો 1991 પહેલાં ભારતમાં વૈશ્વિક સાહસોનો પ્રવેશ મંદ ગતિએ હતો. 1991 પહેલાં ભારત સરકાર જે છે એની નીતિ જે છે એ એકદમ કડક હતી. કડક વલણ અપનાવવામાં આવતું. બહારની કંપનીઓ, વિદેશી કંપનીઓ જે છે એને ભારતમાં પ્રવેશ આપવામાં આવતો નહીં. એટલે મંદ ગતિએ એનો વિકાસ હતો. ઉદારીકરણની નીતિ અપનાવ્યા પછી વૈશ્વિક સાહસોનો પ્રવેશ અને પ્રસાર જે છે એ ઝડપી બન્યો. 1991ની અંદર ખાનગીકરણ, ઉદારીકરણ અને વૈશ્વિકીકરણની નીતિ અપનાવવામાં આવી. નવી આર્થિક નીતિ તૈયાર કરવામાં આવી અને એના હિસાબે 1991 પછી ભારતની અંદર વૈશ્વિક સાહસોનો પ્રવેશ અને પ્રસાર જે છે એ ઝડપી બન્યો. ટૂંકમાં કહીએ તો 1991 પછી ભારત સરકારે દુનિયાની અલગ અલગ કંપનીઓને ભારતની અંદર ધંધો કરવા માટેની છૂટ આપી. એટલે વૈશ્વિક સાહસો જે છે એનો વિકાસ થયો. વૈશ્વિક સાહસોને આંતરરાષ્ટ્રીય કંપની કે બહુરાષ્ટ્રીય કંપની તરીકે પણ ઓળખવામાં આવે છે. આ વૈશ્વિક સાહસો જે છે એને બહુરાષ્ટ્રીય કંપની કે આંતરરાષ્ટ્રીય કંપની તરીકે પણ ઓળખવામાં આવે છે. આવી કંપનીઓની યાદી બનાવીએ તો આવી યાદી બે રીતે બની શકે. જો તમે આવી કંપનીની યાદી બનાવવા જાઓ ને તો બે રીતે એ યાદી બનશે કે ભાઈ બીજા દેશોમાંથી ભારતમાં આવી અને ધંધો કરતી હોય એવી કંપની, દુનિયાના અલગ અલગ દેશોની કંપની કે જે ભારતમાં ધંધો કરતી હોય એવી કઈ કંપની છે? તો કે કોકાકોલા છે, પેપ્સી છે, મેકડોનાલ્ડ છે, નોકિયા છે, સોની, જનરલ મોટર્સ. આ યાદી તો ઘણી બધી લાંબી હોય, કારણ કે દુનિયાના ઘણા બધા દેશોની ઘણી બધી કંપનીઓ જે છે એ ભારતમાં પોતાનો ધંધો કરે છે. બીજી વાત કરીએ તો બીજી યાદી કેવી બને? તો કે જે ભારતની કંપનીઓ જે છે એ દુનિયાના અલગ અલગ દેશોમાં પોતાનો ધંધો કરતી હોય, ત્યાં જઈને પોતાનો ધંધો કરતી હોય એવી ભારતીય કંપનીઓ. તો કે ઇન્ફોસિસ, રિલાયન્સ, મારુતિ, વિપ્રો, ઓએનજીસી, ટાટા સ્ટીલ, એશિયન પેન્ટ, આવી તો ઘણી બધી અસંખ્ય ભારતીય કંપનીઓ છે. આનું પણ લિસ્ટ ઘણું બધું લાંબુ થાય કે જે બીજા દેશોની અંદર ધંધો કરતી હોય અને મૂળ ભારતની કંપની હોય. ભારતના ઘણા બધા ઔદ્યોગિક ગૃહો અત્યારે પોતાનો ધંધો વિદેશના બજારમાં પણ વિકસાવી રહ્યા છે. ભારતના ઘણા બધા ઉદ્યોગો જે છે, ઉદ્યોગપતિઓ જે છે એ પોતાનો ધંધો દુનિયાના અલગ અલગ દેશોમાં કરે છે. આ સાહસો કે કંપનીઓ વિશ્વના ઘણા બધા દેશોમાં વસ્તુઓ કે સેવાઓ પૂરી પાડે છે. આ બધા સાહસો છે એ દુનિયાના ઘણા બધા દેશોમાં પોતાની ચીજ વસ્તુઓ અને સેવાઓ જે છે એ પૂરી પાડે છે. વૈશ્વિક સાહસોના વેચાણ અને આવક રાષ્ટ્રીય કંપનીઓ કરતાં વધુ હોય છે. વૈશ્વિક સાહસો જે છે એનું વેચાણ અને એની જે આવક છે એ રાષ્ટ્રીય કંપનીઓ કરતાં વધારે હોય છે. આમ વૈશ્વિક સાહસો પૂરા વિશ્વના અર્થતંત્ર ઉપર પોતાના જંગી મૂડી, સારી શાખ અને અદ્યતન ટેકનોલોજીના કારણે અસરકારક પુરવાર થઈ રહ્યા છે. એટલે આમ જોવા જઈએ તો વૈશ્વિક સાહસો જે છે એ બીજી બધી જે ખાનગી કંપનીઓ હોય એના કરતાં અલગ અલગ દેશોના અર્થતંત્ર ઉપર એ જંગી મૂડી રોકાણ દ્વારા વધુ સારી શાખ કમાઈને અદ્યતન ટેકનોલોજીના કારણે વધારેમાં વધારે અસરકારક રૂપ એ સાબિત થયા છે. પછી સંયુક્ત સાહસો અને એનો ખ્યાલ. સંયુક્ત સાહસો, ભાગીદારી જેને કહેવાય. ધંધાકીય એકમ પોતાના અરસપરસના હિતોના રક્ષણ માટે જોડાય તો તેને સંયુક્ત સાહસ કહેવાય. ટૂંકમાં કહીએ તો બે અલગ અલગ દેશોની કંપની જોડે મળી, એક કંપની ભારતની હોય અને એક બહારની હોય, બીજા કંપનીની, બે છે જે છે એ પોતાનો ધંધો ભાગીદારીથી દુનિયાના અલગ અલગ દેશોમાં કરતી હોય તો એને સંયુક્ત સાહસ કહેવાય. આવી રીતે જોડાતા એકમો ખાનગી, સરકારી માલિકીના કે વૈશ્વિક સાહસો પણ હોઈ શકે છે. આવા સાહસ લાંબા ગાળા માટે હોય છે. કોઈ પણ કદ ધરાવતા ધંધાકીય એકમો તેમના સહિયારા હેતુને પાર પાડવા અને અરસપરસના હિતોના રક્ષણ માટે જોડાય છે. કોઈ પણ કદ ધરાવતા ધંધાકીય એકમો જે છે
એના સહિયારા હેતુને પાર પાડવા માટે અરસપરસના હિતોના રક્ષણ માટે પણ એ જોડાય છે. સંયુક્ત સાહસ બંને પક્ષની જરૂરિયાત મુજબ રાખી શકાય છે. સંયુક્ત સાહસ જે છે એ બંને પક્ષની જેવા પ્રકારની જરૂરિયાત હોય ને એ મુજબ રાખી શકાય. જો સંયુક્ત સાહસ બે જુદા જુદા દેશોના ધંધાકીય એકમો વચ્ચે થતું હોય તો બંને દેશોની સરકારોએ નક્કી કરેલા કાયદાનું પાલન અતિ આવશ્યક હોય છે. સંયુક્ત સાહસ જે છે એ બંને પક્ષની જરૂરિયાત મુજબ રાખી શકાય. બે દેશો જે છે એની જેવી જરૂરિયાત, બે દેશોની કંપનીની જેવી જરૂરિયાત હોય એ પ્રમાણે તમે રાખી શકો. જો જુદા જુદા દેશોના ધંધાકીય એકમો વચ્ચે થતું હોય તો બેયની સરકારોએ, બે દેશોની કંપની જે છે એની સરકારોએ જે નીતિ નિયમો ઘડેલા હોય એ નીતિ નિયમોનું પાલન પણ કરવું પડે છે. સંયુક્ત સાહસ એ બે ધંધાકીય એકમો વચ્ચે સાધન સંપત્તિનો મહત્તમ ઉપયોગ કરી તેમની નિપુણતાનો ઉપયોગ કરે છે. સંયુક્ત સાહસ જે છે એ કોઈ પણ બે ધંધાકીય એકમો જે છે એની વચ્ચે સાધન સંપત્તિનો મહત્તમ ઉપયોગ કરે અને એની જે નિપુણતા છે એનો ઉપયોગ કરવામાં આવે છે અને ધંધાના જોખમ ઉઠાવવા નફાની વહેંચણી કરે છે. અને ધંધાનું જે કાંઈ પણ જોખમ છે એ ઉઠાવવા માટે નફાની વહેંચણી કરે છે. ટૂંકમાં કહીએ તો સંયુક્ત સાહસો જે છે એ સંયુક્ત સાહસો એટલે દુનિયાની બે અલગ અલગ દેશોની જે કંપનીઓ છે એ મળી અને જે ધંધો કરે બરાબર ભાગીદારીથી એને સંયુક્ત સાહસ કહેવાય. સંયુક્ત સાહસ શરૂ કરવાનો હેતુ ધંધાના વિસ્તરણ, નવી પેદાશના વિકાસ કે નવા બજારના વિસ્તરણ કરવાનો હોય છે. સંયુક્ત સાહસ જે છે એનો મુખ્ય હેતુ શું હોય તો કે નવા બજાર વિકસાવવા, નવા દેશોની અંદર, અન્ય દેશોની અંદર પોતાના ધંધાનો વ્યાપ વધારવો, પછી પોતાના ધંધાનો વિકાસ કરવો. હાલમાં ઘણા બધા ઔદ્યોગિક સાહસો બીજા ઔદ્યોગિક સાહસ સાથે વ્યૂહાત્મક જોડાણ કરે છે. ઘણા બધા ઔદ્યોગિક એકમો એવા હોય કે જે બીજા દેશના ઔદ્યોગિક એકમો હોય એની વ્યૂહાત્મક રીતે જોડાણ કરે. વ્યૂહાત્મક રીતે એટલે કે પૂરી રીતે નહીં, કોઈ પણ એક વેચાણની દ્રષ્ટિએ બે ભાગીદારીથી વેચાણ કરતા હોય, ઉત્પાદનની દ્રષ્ટિએ બે કંપનીનું ઉત્પાદન એક જગ્યાએ થતું હોય, વિતરણની દ્રષ્ટિએ તો બે કંપની જે છે એનો માલ સામાન છે એક જ જહાજમાં આવતો હોય કે એક જ ટ્રકમાં મોકલવામાં આવતો હોય. આવા જોડાણ ઔદ્યોગિક સાહસો પોતાની પૂરક કે ફાજલ શક્તિનો ઉપયોગ કરવા માટે, વિતરણ માર્ગના વિકાસ માટે, ઔદ્યોગિક પ્રક્રિયા માટે કે નાણાકીય બાબતો માટે કરતા હોય છે. આવા વ્યૂહાત્મક જોડાણ શું કામ થાય તો કે ભાઈ ઔદ્યોગિક સાહસો જે છે એ પોતાની જે ફાજલ શક્તિ છે કે પોતાની ફાજલ સાધન સંપત્તિ જે છે એનો ઉપયોગ કરવા માટે વ્યૂહાત્મક રીતે જોડાય છે. વિતરણ માર્ગના વિકાસ માટે જે જગ્યાએ વિતરણ કરવાનું હોય એમાં એક કંપની નહીં પણ બે કંપની જે છે એનો માલ સામાન છે એક જ વાહનમાં લઈ જવામાં આવે એટલે બેયને ફાયદો થાય, બેયને ભાડાની બચત થાય, બરાબર. અને નાણાકીય બાબતો માટે પણ, નાણાકીય બાબતો રોકાણ કરવાનું હોય તો બે ભાગીદારીથી રોકાણ કરે એટલે જે મૂડી છે એના ઉપર વ્યાજ જે છે એ બે વચ્ચે વહેંચાઈ જાય, ખર્ચો ઓછો થાય. ભારતમાં સંયુક્ત સાહસો માટે કોઈ પણ અલગ પ્રકારનો કાયદો છે નહીં. એવો કંઈ અલગ કાયદો સંયુક્ત સાહસ માટે ભારતની અંદર નથી. જે બીજા ધંધાને, બીજા ઉદ્યોગને જે લાગુ પડે એ જ ભાગીદારી કે સંયુક્ત સાહસને લાગુ પડશે. ભારતમાં નોંધાયેલી કંપની સ્થાનિક કંપની ગણાય છે. ભારતની અંદર જે કંપનીનું રજિસ્ટ્રેશન કરાવવામાં આવ્યું હોય કે જેની નોંધણી થયેલી હોય એ સ્થાનિક કંપની કહેવાય કે સ્થાનિક સાહસ કહેવાય. અત્યારે ઘણા બધા સંયુક્ત સાહસો સફળતાપૂર્વક ભારતમાં પોતાની કામગીરી કરી રહ્યા છે. અત્યારે તમે જુઓ તો ઘણા બધા સંયુક્ત સાહસો એવા છે કે જે સફળતાપૂર્વક પોતાની કામગીરી જે છે એ આપણા દેશની અંદર કરી રહ્યા છે. જો કોઈ પણ સંયુક્ત સાહસમાં વિદેશી ભાગીદાર હોય કે બિન નિવાસી ભારતીય હોય તો ભારત સરકારની મંજૂરી આવશ્યક બને છે. સંયુક્ત સાહસની અંદર વિદેશી કંપની જો ભાગીદાર બનવા માગતી હોય તો આપણે આપણી સરકારની મંજૂરી લેવી પડે. ભારત સરકારની મંજૂરી લીધા વિના તમે દુનિયાના અલગ અલગ દેશોની કંપની જે છે એની સાથે ધંધો કરી શકો નહીં. વિદેશી ભાગીદાર હોય કે બિન નિવાસી ભારતીય હોય તો ભારત સરકારની મંજૂરી લેવી પડે છે. આવી મંજૂરી રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા અથવા તો વિદેશી રોકાણ વૃદ્ધિ નિગમ દ્વારા પરિસ્થિતિને આધીન રહીને મળી શકે છે. આવી જે મંજૂરી છે એ કોણ આપે
તો કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા તમને મંજૂરી આપશે સંયુક્ત સાહસ કરવાની, અને વિદેશી રોકાણ વૃદ્ધિ નિગમ ફોરેન ઇન્વેસ્ટમેન્ટ પ્રમોશન બોર્ડ નામની જે સંસ્થા છે એ તમને પરિસ્થિતિને આધીન રહી અને સંયુક્ત સાહસ કરવાની મંજૂરી આપે છે. લાક્ષણિકતાઓ, સંયુક્ત સાહસની લાક્ષણિકતાઓ બંને પક્ષકારો માટે લાભદાયક, બે કંપની માટે લાભદાયક છે. કેમ? સંયુક્ત સાહસ બંને પક્ષકારોને લાભદાયક પુરવાર થાય છે. તેઓ તેમની વિશિષ્ટતાઓના લીધે એકબીજાના પૂરક સાબિત થાય છે. બે આગળ અલગ અલગ વિશિષ્ટતા હોય, એકનું રોકાણ હોય તો બીજો જે છે એનું શું હોય? એકનું રોકાણ હોય, બીજાની વિતરણ કરવાની આવડત હશે, ધંધો કરવાની આવડત હશે, તો બેયની પાસે રહેલા જે સાધન સંપત્તિ છે એનો મહત્તમ ઇષ્ટતમ ઉપયોગ થઈ શકે છે. બે દેશોને ફાયદો થાય, બે કંપનીઓને ફાયદો થાય છે. વધુ સાધન સંપત્તિ અને ક્ષમતા. બે પક્ષકારો સંયુક્ત સાહસ દ્વારા જોડાય ત્યારે બંને પક્ષકારો પોતાની સાધન સંપત્તિ અને ક્ષમતાનો લાભ એકબીજાને આપે છે. બંને પક્ષો જે છે એકબીજા સાથે જોડાય તો એ પોતાની જે સાધન સંપત્તિ છે એનો લાભ એકબીજાને આપે છે. કેમ? બંને પક્ષકારોની સંયુક્ત સાધન સંપત્તિ અને ક્ષમતા તેમને વધુ સારી ધંધાકીય તક આપે છે અથવા તો પૂરી પાડે છે. બે પાસે અલગ અલગ સાધન સંપત્તિ હોય તો એ જો ભેગી થાય તો એની તાકાત વધી જાય, બરાબર? તો એના હિસાબે શું થાય? બે કંપની જે છે એને ફાયદો થાય છે સંયુક્ત સાહસની મદદથી. નવી ટેકનોલોજી. સંયુક્ત સાહસ દ્વારા વધુ સારી ટેકનોલોજીનું આદાન પ્રદાન શક્ય બને છે. ભારતીય કંપની હોય એ જાપાનની કોઈ કંપની સાથે જો સંયુક્ત સાહસ દ્વારા જોડાય તો બંને દેશોની ટેકનોલોજી જે છે એનું આદાન પ્રદાન થઈ શકે. દાખલા તરીકે હીરો અને હોન્ડા. જો કે અત્યારે તો બે કંપની અલગ થઈ ગઈ. હીરો છે એ ભારતીય કંપની છે કે જે સાયકલ બનાવતી હતી પહેલાં, એની સાથે જાપાનની હોન્ડા કંપની જે છે એણે સંયુક્ત સાહસ દ્વારા ધંધો શરૂ કર્યો. તો આપણા દેશને જાપાનની ટેકનોલોજીનો લાભ મળ્યો. એવી જ રીતે ભારત દેશ જે છે એને જાપાનની અંદર વેચાણ કરવા માટેની તક મળી. તો વધુ સારી ટેકનોલોજીના કારણે વધુ ગુણવત્તાવાળી વસ્તુઓનું ઉત્પાદન શક્ય બને છે. બંને દેશોની ટેકનોલોજી ભેગી થાય એટલે સારામાં સારી ટેકનોલોજીના ઉપયોગ દ્વારા વધુ સારી ગુણવત્તાવાળી ચીજ વસ્તુઓ જે છે એનું ઉત્પાદન શક્ય બને છે. સમય, શક્તિ અને ટેકનોલોજીના ઉપયોગથી કાર્યક્ષમતા અને અસરકારકતામાં વધારો થાય છે. સમય, શક્તિ અને ટેકનોલોજીનો જો ઉપયોગ થાય તો કાર્યક્ષમતા અને અસરકારકતાની અંદર પણ વધારો થાય છે. નવા બજારોનો વિકાસ. એક દેશમાં રહેલ ધંધાકીય એકમ જ્યારે બીજા દેશના ધંધાકીય એકમ સાથે સંયુક્ત સાહસ દ્વારા જોડાય ત્યારે નવા બજારોનો વિકાસ કરવો શક્ય બને છે. એક દેશની અંદર રહેલું જે ધંધાકીય એકમ છે એ બીજા દેશના ધંધાકીય એકમ સાથે જોડાય એટલે સંયુક્ત સાહસ દ્વારા બજારોનો વિકાસ, બે દેશોની બજારોનો વિકાસ થાય. જાપાનની કંપનીને ભારતના બજારનો લાભ મળશે, ભારતની કંપનીને જાપાનના બજારનો લાભ મળી શકે. ઉદાહરણ તરીકે ભારતની કોઈ કંપની સાથે વિદેશી કંપની સંયુક્ત સાહસથી જોડાય તો ભારતના બજારમાં પ્રવેશનો માર્ગ વિદેશી કંપની માટે ખુલે છે. અહીંયા ઉદાહરણ આપ્યું કે ભાઈ કોઈ વિદેશની કંપની છે એ ભારતીય કંપની સાથે જોડાય તો એ જે વિદેશી કંપની છે એને ભારતીય બજારની અંદર પ્રવેશવાનો મોકો મળે છે. ઘણી બધી કંપનીઓ પોતાના દેશના બજારમાં મહત્તમ વેચાણ સુધી પહોંચ્યા પછી વિદેશોના બજારમાં સંયુક્ત સાહસ દ્વારા પ્રવેશ મેળવી તેમનો વિકાસ સતત ચાલુ રાખે છે. ઘણી બધી વિદેશી કંપનીઓ એવી છે કે જે શરૂઆતમાં પોતાનો ધંધો પોતાના દેશની અંદર કરે, પછી ત્યાં મહત્તમ વિકાસ થઈ જાય એટલે એ પોતાનો ધંધો જે છે એ અન્ય દેશોની અંદર, વિશ્વના બીજા દેશોની અંદર એ કરે છે. શોધખોળ. સંયુક્ત સાહસ દ્વારા નવી અને સર્જનાત્મક પેદાશો બજારમાં મૂકવામાં આવે છે. વિદેશી ભાગીદારો ઘણી વખત તેમના નવા વિચારો અને વધુ સારી ટેકનોલોજીનો લાભ સંયુક્ત સાહસ દ્વારા પૂરા પાડે છે. સંયુક્ત સાહસ દ્વારા તમને નવી નવી ટેકનોલોજી જે છે એનો ઉપયોગ કરી અને સર્જનાત્મક પેદાશો, સર્જનાત્મક જે ચીજ વસ્તુઓ જે છે એ બજારમાં મૂકવામાં આવે છે. વિદેશી ભાગીદારો ઘણી બધી વખત તેમના નવા વિચારો અને નવી ટેકનોલોજી દ્વારા શું કરે છે? સંયુક્ત સાહસ જે છે એને લાભ અપાવે છે. નીચી ઉત્પાદન પડતર.
આધુનિક ટેકનોલોજીના ઉપયોગના કારણે અને મોટા પાયા પરના ઉત્પાદનને કારણે પેદાશની ઉત્પાદન પડતર નીચી રહી છે. આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ અને મોટા પાયા ઉપર ઉત્પાદનના કારણે શું થાય, પેદાશની જે ઉત્પાદન પડતર છે એ કેવી રહી, નીચી રહી છે. નીચી ઉત્પાદન પડતરને કારણે વેચાણ કિંમત પણ કેવી રહી, નીચી રહી છે, જે પેદાશની માંગમાં વધારો કરે છે. અને એ શું કરે છે, પેદાશની જે માંગ છે એની અંદર વધારો કરે. ટૂંકમાં કહીએ તો બે દેશો જે છે એની કંપનીઓ ભેગી મળે એટલે એની વધારે ઉત્પાદન કરે. ઉત્પાદન વધે એટલે ઉત્પાદન પડતર જે છે એ નીચી આવે. ધંધાકીય શાખમાં વધારો. બે જુદા જુદા ધંધાકીય એકમો સંયુક્ત સાહસ દ્વારા જોડાય છે અને બંને ધંધાદારી એકમો પોતપોતાની શાખનો લાભ સંયુક્ત સાહસને મળે છે. બે અલગ અલગ સાહસો ભેગા મળે, બેયની બજારની અંદર શાખ અલગ અલગ હોય તો એકબીજા દેશોની બજારોની અંદર એને એકબીજાની શાખનો જે લાભ છે એ એને મળે છે. ઘણી વખત સંયુક્ત સાહસનો એક ભાગીદાર પોતાની ધંધાકીય શાખનો ઉપયોગ સંયુક્ત સાહસને કરવા દે છે. તમે જુઓ છો કે ભાઈ આપણી નામના હોય, આપણા ધંધાની શાખ સારી હોય તો બીજી કંપનીને આપણે એનો ઉપયોગ માટે એને આપીએ. દાખલા તરીકે ફ્રેન્ચાઇઝી જે આપવામાં આવે, US પિઝા છે, મેકડોનાલ્ડ છે, KFC રેસ્ટોરન્ટ છે, આની જે ફ્રેન્ચાઇઝી આપવામાં આવે એનો મતલબ શું, તો કે ભાઈ એની જે શાખા બજારની અંદર છે એનો લાભ અન્યને આપવામાં આવે છે. જોકે બદલામાં એ કમિશન લે, બદલામાં એની ફી લે છે, પણ એની શાખનો ઉપયોગ પણ બીજા કરી શકે છે. જેમ કોઈ વિદેશી કંપની સંયુક્ત સાહસના તેના ભારતીય ભાગીદારને પોતાની બ્રાન્ડનો ઉપયોગ કરવાની પરવાનગી આપે છે. બરાબર, મેં કીધું એમ ફ્રેન્ચાઇઝી દ્વારા પોતાની શાખ જે છે, પોતાની જે બ્રાન્ડ છે એ બ્રાન્ડનો ઉપયોગ ભારતીય કંપનીને કરવા માટે આપે છે. પછી જાહેર અને ખાનગી ભાગીદારી, એનો ખ્યાલ. જાહેર અને ખાનગી ભાગીદારી એ સમયની માંગના કારણે ઊભી થયેલી નવી વ્યવસ્થા છે. સમય બદલાય, પરિસ્થિતિ બદલાય, જરૂરિયાત બદલાય, એ પ્રમાણે જાહેર અને ખાનગી ભાગીદારી જે છે એ ઊભી થયેલી એક નવા જ પ્રકારની ધંધાકીય વ્યવસ્થા છે. ભારત સરકારે 1991થી ભારતમાં વૈશ્વિકીકરણનો સ્વીકાર કર્યો અને ઘણી બધી પેદાશો અને સેવાઓ જે આંતરરાષ્ટ્રીય બજારમાં મળતી વસ્તુઓ ભારતીય બજારમાં ઉપલબ્ધ બની. 1991ની અંદર ઔદ્યોગિક ક્રાંતિ થઈ, ઉદારીકરણ, વૈશ્વિકીકરણ અને ખાનગીકરણની નીતિ ભારત સરકારે અપનાવી. એના હિસાબે દુનિયાના અલગ અલગ દેશોની અંદર જે ચીજવસ્તુઓ બને છે અથવા તો ઉત્પાદન થાય છે એનો લાભ ભારતના લોકોને ભારતના બજારની અંદર ઉપલબ્ધ થયો. પરંતુ તે માટેનું જરૂરી માળખું જે છે એ તૈયાર કરવા મોટા પાયે રોકાણની જરૂરિયાત ઊભી થઈ. એટલે એનું માળખું ઊભું કરવું હોય, બહારના દેશોની કંપનીને ભારતમાં લઈ આવી હોય તો મોટા પાયા ઉપર રોકાણ કરવું પડે. પહેલાં તો એને પાયાની જરૂરિયાતો આપવી પડે. દાખલા તરીકે રોડ, રસ્તા, રેલવે, હવાઈ વ્યવહાર, બરાબર, પછી ઉત્પાદન કરવા માટેની જગ્યા આપવી પડે, વીજળીની સગવડતા આપવી પડે. તો આવું મોટા પાયા ઉપર રોકાણ કરવાની જરૂર પડી. ઉદાહરણ તરીકે હવાઈ સેવા માટે એરપોર્ટનું વિસ્તૃતીકરણ અને તેને લગતી અન્ય સેવાઓ અત્યંત જરૂરી છે. બહારના લોકોને અહીંયા લઈ આવવા હોય તો એરપોર્ટનો વિકાસ કરવો પડે, હવાઈ સેવાનો વિકાસ કરવો પડે, તો એરપોર્ટનું વિસ્તૃતીકરણ અને એને લગતી જે સેવાઓ છે એ અત્યંત જરૂરી છે. તો બહારના લોકો જે છે અહીંયા આવશે. નવી અને આધુનિક કાર માટે સારા રોડ હોવા અત્યંત જરૂરી છે. સારી કાર તમારે અહીંયા લઈ આવી હોય, વિદેશી કાર ભારતના બજારમાં વેચવી હોય તો પહેલાં તો સારા રસ્તાઓ હોવા જરૂરી છે. આ માળખાના વિકાસ માટે ખૂબ મોટું રોકાણ સરકાર માટે ટૂંકા ગાળામાં કરવું અશક્ય હતું. એટલે શું થયું કે આ જંગી મૂડી રોકાણ કરવું હોય ટૂંકા ગાળાની અંદર તો એ ભારત સરકાર માટે શક્ય હતું નહીં. એટલા માટે ખાનગી ક્ષેત્ર જે છે આવું રોકાણ કરવા માટે સક્ષમ હતા. ખાનગી ક્ષેત્ર જે છે, પ્રાઇવેટ કંપનીઓ, એ આવું રોકાણ કરવા માટે કેપેબલ હતી. પરંતુ કાયમી ધોરણે આવું માળખું ખાનગી ક્ષેત્રને આપવામાં ઇજારાશાહીના દૂષણોનો પ્રશ્ન હતો. જો કાયમી ધોરણે એને આવું માળખું આપી દે તો ખાનગી ક્ષેત્ર શું કરે, પોતાનો ઇજારો, પોતાની મોનોપોલી ઊભી કરે અને ગ્રાહકોનું, લોકોનું શોષણ કરે.
ત્યારે એક નવી વ્યવસ્થા સ્વીકાર્ય બની કે જે અનુસાર સરકાર આવા માળખા માટેની જમીન આપે, વિકાસ કરવા માટેનું રોકાણ ખાનગી ક્ષેત્ર કરે, જેના બદલામાં સરકાર ખાનગી ક્ષેત્રને ચોક્કસ વર્ષના સમયગાળા માટે તે માળખાના લાભાર્થીઓ પાસેથી ચોક્કસ રકમ ફી તરીકે વસૂલવાનો અધિકાર આપશે. એટલે સરકારે શું કર્યું? સાવ ખાનગી ક્ષેત્રને નહીં સોંપી દેવાનું. સરકાર છે એ ધંધો કરવા માટે જમીન આપે, એના ઉપર રોકાણ કરવાનું ખાનગી ક્ષેત્રને, અમુક વર્ષના ભાડાપટ્ટા પેટે એ જમીન આપવામાં આવશે અને જે ફી ઉઘરાવવાની કે જે આવક ઉઘરાવવાની જે જવાબદારી છે એ ખાનગી ક્ષેત્રને અમુક વર્ષ માટે સોંપવામાં આવશે. દાખલા તરીકે ટોલ ટેક્સ જે છે એ સરકારે શું કરેલું છે? ખાનગી ક્ષેત્રને સોંપેલું છે. અમુક વર્ષ સુધી જ એ ટોલ ટેક્સ ત્યાં ઉઘરાવવાનો હોય, બરાબર. આવા માળખાની એ સમયગાળો જે પૂરો થાય ત્યાં સુધી આવું જે માળખું તૈયાર કરવામાં આવ્યું હોય એની જાળવણીનું કાર્ય પણ કોણે કરવાનું હોય? ખાનગી ક્ષેત્રએ, જેને સોંપ્યું હોય એણે કરવાનું હોય. અને તે પછી આવું માળખું ખાનગી ક્ષેત્ર સરકારના હવાલે કરી દેશે. પછી તે માળખાની જાળવણીનું કામ સરકારનું રહેશે. ઉદાહરણ તરીકે અમદાવાદ વડોદરાને જોડતો એક્સપ્રેસ વે, બરાબર, એ ખાનગી કંપનીએ બનાવેલો એક્સપ્રેસ વે છે, જમીન સરકારની છે. અત્યારે ટોલ ટેક્સ ઉઘરાવવાનું કામ જે છે એ ખાનગી કંપની કરે છે. અમુક સમય સુધી એ ઉઘરાવશે, પછી એની પાસેથી પાછું કોણ લઈ લેશે? સરકાર લઈ લેશે. એટલે ખાનગી કંપની જે છે એ મૂડીરોકાણ કરે, સરકાર જમીન આપે અને ખાનગી અને જાહેર ક્ષેત્રથી વિદેશી રોકાણકારો જે છે એને ભારતમાં આકર્ષી શકાય. જાહેર ઉપયોગિતા કે ભાઈ શહેરો અને ગામડાઓમાં વિકાસના કારણે નાગરિક સુવિધાઓની જરૂરિયાત સતત વધતી જાય છે. શહેરો અને ગામડાઓની અંદર નાગરિકોની જે જરૂરિયાત છે, સુવિધાઓ જે છે એ અંગેની જરૂરિયાતો સતત વધતી જાય છે. આધુનિક નાગરિક જીવનમાં કેટલીક સેવાઓ અને સુવિધાઓ અનિવાર્ય બનતી જાય છે. અત્યારના આધુનિક જીવનની અંદર અમુક સેવાઓ એવી છે કે જે અનિવાર્ય છે. દાખલા તરીકે વીજળી અને પાણી. આવી જરૂરિયાતવાળી સેવાઓ અને સુવિધાઓ કાર્યક્ષમ રીતે અવિરત પૂરી પાડતા વ્યવસ્થા તંત્રને જાહેર ઉપયોગિતા તરીકે ઓળખવામાં આવે છે. આવી જે જરૂરિયાતવાળી, અનિવાર્યતાવાળી જે સેવાઓ પૂરી પાડતા જે એકમો છે કે વ્યવસ્થા તંત્ર જે છે એને જાહેર ઉપયોગિતા તરીકે ઓળખવામાં આવે છે. જાહેર ઉપયોગિતાના એકમો પાણી પુરવઠો, વીજળી, શહેરી મુસાફરી માટેના વાહનો, સંદેશા વ્યવહાર, ગેસ, ગટર વગેરે જેવી પ્રાથમિક સુવિધાઓ પૂરી પાડતા હોય છે. આવા જે જાહેર ઉપયોગિતાના જે એકમો છે એ પાણી પુરવઠો છે, વીજળી છે, શહેરી મુસાફરી માટેના વાહનો છે, સંદેશા વ્યવહાર, ગેસ, ગટર, આવી બધી સુવિધાઓ જે છે પ્રાથમિક જરૂરિયાતો પૂરી પાડે છે. આવી સેવાઓની ગુણવત્તામાં થતો ઘટાડો એ જાહેર જીવનને અસર કરે છે. અને આવી સેવાઓની અંદર જો ઘટાડો કરવામાં આવે તો એ જાહેર જીવનને અસર કરે. દાખલા તરીકે વીજળી જે છે એ અત્યારે આપણું એક અગત્યનું અંગ છે. જો વીજળી ન હોય તો ઘણા બધા પ્રકારના વ્યવહારો અર્થતંત્રની અંદર અટકી જાય. તેથી જાહેર ઉપયોગિતાના એકમોને ઇજારાશાહી આપવામાં આવે છે અને તેની ઉપર નિયંત્રણ રાખવામાં આવે છે. એટલે આવી જે જાહેર ઉપયોગિતાની જે વસ્તુઓ હોય કે જાહેર ઉપયોગિતાની જે સેવાઓ હોય એનો ઇજારો આપી દેવામાં આવે અને એના ઉપર સરકાર દ્વારા પછી નિયંત્રણ રાખવામાં આવે છે. જાહેર ઉપયોગિતાની સેવા દરેક નાગરિકને નિયમિત રીતે વધારે કાર્યક્ષમતાથી ઓછા ખર્ચે અને ખૂબ નજીકના સ્થળેથી પ્રાપ્ત થાય છે. કોઈપણ જાતના ભેદભાવ વગર નિયમિત આ સેવા પૂરી પાડવામાં આવે છે. જાહેર ઉપયોગિતાની જે સેવાઓ છે એ દરેક નાગરિકને સરકાર દ્વારા પૂરી પાડવામાં આવે છે, નિયમિત રીતે પૂરી પાડવામાં આવે છે. એમાં કોઈ પણ પ્રકારનો ભેદભાવ રાખવામાં આવતો નથી અને આ સેવાઓ જે છે એ નજીકના સ્થળેથી ઉપલબ્ધ કરાવવામાં આવે છે. કે ભાઈ ટેલિફોન સેવા જાહેર ઉપયોગિતાની સેવા ગણાય. કાયદા દ્વારા શરૂઆતમાં સરકારે પોતાના એક અલગ ખાતા દ્વારા ઇજારાની સ્થાપના કરી અને હવે એ જ કાયદામાં ફેરફાર કરી એક કરતાં વધારે એકમો એમાં સેવા પૂરી પાડે એવું સ્વીકારાયું. દાખલા તરીકે ટેલિફોનની સેવા જે છે એ જાહેર ઉપયોગિતાની સેવા કહેવાય.
શરૂઆતની અંદર એક નિગમને MTNL હવે BSNL થઈ ગયું, એને ઇજારાની સ્થાપના કરી અને એને સોંપવામાં આવ્યું હતું. ને હવે અત્યારે તમે જુઓ તો ટેલિફોન સેવા પૂરી પાડતી ઘણી બધી કંપનીઓ જે છે એને ટૂંકમાં ધંધો કરવા માટેની છૂટ આપવામાં આવી અને કાયદામાં ફેરફાર પણ કરી નાખવામાં આવ્યો છે. અલબત્ત હરીફાઈ સ્વીકાર્યા પછી સરકાર તેના ઉપર નિયંત્રણ રાખે છે અને આવા એકમો જાહેર પ્રજાને વાસ્તવમાં અપેક્ષિત સેવાઓ પૂરી પાડે અને ગ્રાહકોનું શોષણ ન કરે તેનું સતત ધ્યાન રાખે છે. સરકારે હરીફાઈ સ્વીકારી, ખાનગી ક્ષેત્રને પણ કામ સોંપ્યું, એમ છતાં પણ સરકાર જે છે એ ખાનગી કંપની પોતાનો ઇજારો ભોગવે નહીં, ગ્રાહકોનું શોષણ ન કરે એટલા માટે એના ઉપર નિયંત્રણ રાખે છે. ટ્રાય જે છે યા ટેલિફોન સેવાઓ પૂરી પાડતી જે કંપનીઓ છે એના ઉપર નિયંત્રણ રાખવાનું કામ કરે છે. ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગરપાલિકા, મહાનગરપાલિકા દ્વારા તેમનું સંચાલન થાય છે. જાહેર ઉપયોગિતાની જે સેવાઓ હોય એ કોણ પૂરી પાડે? તો કે ગ્રામ પંચાયત હોય, તાલુકા પંચાયત હોય, જિલ્લા પંચાયત હોય, સિટી હોય તો નગરપાલિકા હોય, મેટ્રો સિટી હોય તો મહાનગરપાલિકા હોય, એ આવી જાહેર ઉપયોગિતાની સેવાઓ પૂરી પણ પાડે છે અને એનું સંચાલન પણ કરે છે. રાજ્ય કક્ષાએ વાત કરીએ તો વાહન વ્યવહાર, વીજળી, તબીબી સારવાર જેવી સેવાઓ રાજ્ય સરકારના સંચાલિત ખાતા, કંપની કે નિગમ દ્વારા પૂરી પાડવામાં આવે છે. દાખલા તરીકે ST નિગમ, તો એ પણ જાહેર ઉપયોગિતાની સેવા છે, એ રાજ્ય સરકાર દ્વારા ચલાવવામાં આવે છે, એનું સંચાલન પણ એના દ્વારા કરવામાં આવે છે અને એના ઉપર નિયંત્રણ પણ સરકારનું હોય છે. રાષ્ટ્રીય કક્ષાએ વાહન વ્યવહાર, દાખલા તરીકે ભારતીય રેલવે, બરાબર, તાર, ટપાલ, ટેલિફોન જેવી સેવાઓ કેન્દ્ર સરકાર સંચાલિત ખાતા, કંપની કે નિગમ દ્વારા પૂરી પડાય છે. કેન્દ્ર સરકાર જે છે એનું નિગમ હોય કે કેન્દ્ર સરકારના કોઈ ખાતા હોય એના દ્વારા આવી જાહેર ઉપયોગિતાની સેવાઓ પણ પૂરી પાડવામાં આવે છે. તાર, ટપાલ, બરાબર, ભારતીય પોસ્ટ અને રેલવે આ એનું ઉદાહરણ છે. ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ ગુજરાત રાજ્યમાં મુસાફરોની હેરફેર બસ દ્વારા કરે છે. મેં તમને STનું ઉદાહરણ આપ્યું કે ભાઈ ગુજરાત સરકાર દ્વારા આ જે વાહન વ્યવહારની સેવા છે એ પૂરી પાડવામાં આવે છે અને એનું સંચાલન જે છે એ પણ ગુજરાત સરકાર કરે છે. આમ જાહેર ઉપયોગિતાનો હેતુ જીવન જરૂરી અને જીવન જીવવામાં વધુ સરળતા સર્જે એવી સેવાઓ પૂરી પાડવાનો છે અને આ સેવાઓના કારણે જનજીવન સરળ બને છે. તો આ જે જાહેર ઉપયોગિતાનો હેતુ શું છે? તો કે જીવન જરૂરી વસ્તુઓ, જીવન જરૂરી જે સેવાઓ છે એ સરળતાથી નાગરિકોને મળે અને એ સેવાઓને કારણે જનજીવન જે છે એ સરળ બને, આ એનો મુખ્ય ઉદ્દેશ છે. આ પ્રકરણ જે છે 7મું એનો અહીંયા આપણે પૂર્ણ જાહેર કરીએ છીએ. આનું સ્વાધ્યાય જે છે એ તમારે તમારી પાકી બુકમાં લખવાનું રહેશે.